હલો એવરીબડી, આજે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા પર આધારિત અગત્યના દાખલાઓ વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 2.19 ની ચર્ચા કરીએ. જો H2 અણુના બેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન મળે. H2+ ધરા સ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ 1.5 એંગસ્ટ્રોમ છે અને ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી લગભગ 1 એંગસ્ટ્રોમ અંતરે છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. સ્થિતિ ઉર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો. તો સૌપ્રથમ આપણે આ જે દાખલામાં આપેલ છે કે અહીં H2 નો અણુ આપેલો છે કે જેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થયો છે, એટલે કે H2+ આયન બને છે. અહીં એનો અર્થ એમ થયો કે અહીં બે પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. બે પ્રોટોન વચ્ચેનું અંતર આપેલું છે 1.5 એંગસ્ટ્રોમ જેટલું, અને આ જે બે પ્રોટોન છે એનાથી દરેક ઇલેક્ટ્રોન છે, એટલે કે એક ઇલેક્ટ્રોન હશે, એનું અંતર ઇલેક્ટ્રોનથી દરેક પ્રોટોનનું અંતર લગભગ 1 એંગસ્ટ્રોમ છે. તો આપણે આ જે તંત્ર છે એ તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો આપણે આકૃતિ પર પહેલા આકૃતિ જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે અહીં આ જે આપણા પાસે હાઇડ્રોજન આણ્વિક આયન H2+ છે એના આ બે પ્રોટોન છે અને આ એક ઇલેક્ટ્રોન છે. હવે આ બે પ્રોટોન વચ્ચેનું અંતર છે એ 1.5 એંગસ્ટ્રોમ છે અને આ ઇલેક્ટ્રોનનું દરેક પ્રોટોનથી, એટલે કે અહીંથી અહીંનું અંતર અને અહીંથી અહીંનું અંતર એ 1 એંગસ્ટ્રોમ છે. આ અહીંયા દર્શાવેલ છે. ધારો કે ઇલેક્ટ્રોન છે એના વીજભારને આપણે અહીં Q1 કહી દઈએ, તો એ વીજભાર ઋણ છે, અને અહીં બે પ્રોટોન છે તેમાં આ પ્રોટોનને Q2 કહીશું અને આ પ્રોટોનને Q3 કહીશું. આ બંને ધન વીજભાર છે. એટલે કે આ જે આપણા પાસે H2+ જે આયન છે એનું જે તંત્ર છે તે આ રીતે આપણે દર્શાવી શકાય. હવે આ ઇલેક્ટ્રોન અને આ પ્રોટોન વચ્ચેનું અંતરને R1 કહીશું, આ બે પ્રોટોન વચ્ચેના અંતરને R2 કહીશું, અને આ ઇલેક્ટ્રોન અને આ પ્રોટોન વચ્ચેના અંતરને આપણે R3 કહીશું. અહીં આકૃતિમાં જે તંત્ર બતાવેલું છે એમાં ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુત ભાર એ Q1 = ઇલેક્ટ્રોન છે માટે -1.6 × 10⁻⁻19 કુલમ થશે. એ જ રીતે પ્રોટોન જે છે એના પરનો વિદ્યુત ભાર જો કહીએ તો એ Q2 = +1.6 × 10⁻⁻19 કુલમ થશે. પરંતુ Q3 પણ પ્રોટોન જ છે. Q3 એટલે આ પ્રોટોન પરનો વિદ્યુત ભાર માટે એટલો જ થશે. હવે
અહીં R1 ઇઝ ઇક્વલ ટુ આપણે 1 એંગસ્ટ્રોમ લીધા છે, સો ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર થશે. R2 ઇઝ ઇક્વલ ટુ 1.5 એંગસ્ટ્રોમ છે, ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 10⁻10 મીટર થશે. R3 ઇઝ ઇક્વલ ટુ 1 એંગસ્ટ્રોમ, સો અહીં 10⁻10 મીટર થશે. અને K ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે દાખલામાં આપણને સ્થિતિ ઉર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો એવું કીધેલ છે. તો આપણે અહીં તંત્ર માટે સ્થિતિ ઉર્જા શોધીએ ત્યારે અનંત અંતરે સ્થિતિ ઉર્જાને શૂન્ય લઈએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ છીએ. એટલે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો ત્યારે આ જે તંત્ર છે એ તંત્રની કુલ ઉર્જા, સ્થિતિ ઉર્જા, તંત્રની સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ U12 એટલે કે આ બે માટે, પછી U13 એટલે આ બે માટે, અને U23 એટલે કે આ બે વીજભાર માટેની વાતો છે. તો એને જો આપણે લખવું હોય તો આપણા પાસે બે વીજભારોના બનેલા તંત્ર માટેની સ્થિતિ ઉર્જા માટેનું સૂત્ર છે, એનો ઉપયોગ કરીશું. સો ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 ડિવાઇડેડ બાય R1 પ્લસ અહીં K Q1 Q3 ડિવાઇડેડ બાય R3 પ્લસ K Q2 Q3 ડિવાઇડેડ બાય R2 થયું. K ને કોમન લઈએ, સો U ઇઝ ઇક્વલ ટુ K કૌંસમાં Q1 Q2 divided by R1 plus Q1 Q3 divided by R3 plus Q2 Q3 divided by R2 કૌંસ પૂરો. હવે આ બધી કિંમતો આપણે આ સૂત્રમાં જો મૂકી દઈએ તો U is equal to 9 into 10⁹ મોટા કૌંસની અંદર આ Q1 ની કિંમત, અહીંયા Q2 ની કિંમત અને અહીંયા R1 જો આ લખી દઈએ તો -1.6 into 10⁻⁻19 Q1 ની કિંમત થઈ, અને Q2 ની કિંમત 1.6 into 10⁻⁻19 અને R1 is equal to 10⁻10 મીટર પ્લસ અહીં Q1 is equal to -1.6 into 10⁻19 અને અહીંયા Q3 is equal to અહીં 1.6 into 10⁻19 અને ઇન્ટુ આ અંતર R3, સો 10⁻10 થયું પ્લસ હવે Q2 is equal to 1.6 into 10⁻19 કુલમ અને Q3 પણ 1.6 into 10⁻19 કુલમ જેટલું થશે, ડિવાઇડેડ બાય આ બેની વચ્ચેનું અંતર એને R2 કહીએ તો અહીં 1.5 into 10⁻10 મીટર. માટે U is equal to 9 into 10⁻9 into 1.6 into 10⁻19 whole square અને divided by 10⁻10. અહીં બધા જ પદમાંથી આપણે આ જે 1.6 into 10⁻19 whole square છે એને કોમન લઈએ છીએ અને 10⁻10 જે છે એને પણ કોમન લઈએ છીએ છેદમાં. માટે કૌંસમાં -1 plus 1/1.5 થશે. So U is equal to 9 into 10⁻9 into 1.6 whole square into 10⁻19 whole square divided by 10⁻10 કૌંસમાં -1 -2 plus 1/1.5
અહીં તમે જોઈ શકો છો કે 10⁻10 અંશમાં જશે એટલે 10⁻19 થશે, અને આ 10⁻19 અને અહીં 10⁻19 એક 10⁻19 કેન્સલ આઉટ થશે, અને 1.6 હોલ સ્ક્વેર ઇન્ટુ જો 9 નો ગુણાકાર કરીએ તો અહીં આપણને u ઇઝ ઇક્વલ ટુ મળશે 23.04 ઇન્ટુ 10⁻19 કૌંસમાં તમે અહીં જોઈ શકો છો -2 છે પ્લસ 1/1.5, અહીં લસાવો 1.5 જો લઈ લઈએ તો 1.5 ને -2 વડે ગુણીએ તો -3 થયા, પ્લસ 1 ડિવાઇડેડ બાય 1.5. હવે આ 23.04 ઇન્ટુ -2, અહીં માઇનસ નિશાની આગળ લીધેલ છે, ડિવાઇડેડ બાય 1.5 કરીએ તો અહીં u ઇઝ ઇક્વલ ટુ -30.72 ઇન્ટુ 10⁻19 જૂલ જેટલું થશે. હવે આ જે u છે એ જૂલમાં જવાબ છે. જો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો એને ફેરવવું હોય તો આપણે જાણીએ છીએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ થાય. હવે 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ ઇઝ ઇક્વલ ટુ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. સો આટલા જૂલે કેટલા થશે ઇલેક્ટ્રોન વોલ્ટ? તો u ઇઝ ઇક્વલ ટુ -30.72 ઇન્ટુ 10⁻19 divided by 1.6 into 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ થયા. આ 10⁻19 ઉપર અને છેદમાં નીચે કેન્સલ આઉટ થશે, અને જો આ 30.72 ડિવાઇડેડ બાય 1.6 કરીએ તો માટે u ઇઝ ઇક્વલ ટુ -19.2 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો આ જે છે એ આપેલ જે તંત્ર છે એ તંત્રની અહીં સ્થિતિ ઉર્જા થઈ એમ કહી શકાય. હવે સ્વાધ્યાયના 2.18 દાખલાની ચર્ચા કરીએ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. ક્વેશ્ચન એ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અંતર અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ કરો. ક્વેશ્ચન બી, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે? તેની કક્ષામાંની ગતિ ઉર્જા એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતાં અડધી છે એમ આપેલ છે. ક્વેશ્ચન સી, કે બંને વચ્ચેના 1.06 એંગસ્ટ્રોમ અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપર એ અને બી માટેના જવાબો શું હશે? તમે અહીં દાખલામાં જોઈ શકો છો કે હાઇડ્રોજન પરમાણુ આપેલ છે. આપણે દાખલાની અંદર આપેલી જે માહિતી છે તે અને સાથે સાથે આકૃતિ પરથી સમજતા જઈએ. અહીં તમે જોઈ શકો છો કે એક હાઇડ્રોજન પરમાણુ આપેલો છે. આ હાઇડ્રોજન પરમાણુમાં અહીં વચ્ચે એક પ્રોટોન છે અને એની ફરતે આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન ફરે છે. હવે આ બેની વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ આર એ 0.53 એંગસ્ટ્રોમ જેટલું આપેલું છે.
હવે આપણા પાસે જે ક્વેશ્ચન એ છે એની પહેલા ચર્ચા કરીએ. તો અહીં તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. હવે તંત્ર અહીં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું બનેલું છે. આપણે જાણીએ છીએ, આપણે આગળ પણ થિયરી ઉપરથી જોયું છે કે બે વીજભારોના બનેલા તંત્રની જે સ્થિતિ ઉર્જા એ K(Q1Q2) ડિવાઇડેડ બાય R જેટલી હોય છે. અને એ આપણે ત્યારે લખી શકીએ કે જ્યારે આપણે અનંત અંતરે આપણે એની સ્થિતિ ઉર્જાને શૂન્ય લઈએ છીએ ત્યારે. ક્વેશ્ચન એમાં પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવા કીધી છે. એનો મતલબ કે આપણું સંદર્ભ બિંદુ અત્યારે અનંત અંતર છે કે જ્યાં સ્થિતિ ઉર્જા શૂન્ય છે. તો એ સ્થિતિમાં આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી છે એ શોધવાનું. આપણે જ્યારે થિયરી જોઈ હતી ત્યારે આપણે કીધું હતું કે અહીંથી અહીં લાવવા માટે કરવું પડતું આ કાર્ય છે. કારણ કે અહીં પ્રોટોન છે, એના ઉપર એક અહીં વિદ્યુત બળ પણ લાગે છે, એટલે કે અહીં એક વિદ્યુત ક્ષેત્ર પણ છે. પણ અહીંથી એટલે કે ઇન્ફાઇનિટી ટુ અહીં લાવવા માટે જે કરવું પડતું કાર્ય, તે કાર્ય આપણે અહીં તંત્રની સ્થિતિ ઉર્જા કહી શકાય. એટલે કે ઇન્ફાઇનિટી ઉપર જો સ્થિતિ ઉર્જા 0 લઈએ તો તેના સંદર્ભમાં આ બે R જેટલા અંતરે રહેલા આ બે વીજભારોની એટલે કે આ તંત્રની સ્થિતિ ઉર્જા આ રીતે લખી શકાય. નીચે મેં સંદર્ભ માટે લખ્યું છે, તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર UR, એટલે કે આ તંત્રની સ્થિતિ ઉર્જા -U ઇન્ફાઇનિટી. માઇનસ ઇન્ફાઇનિટી એટલે કે જ્યાં સંદર્ભ આપણે લીધો છે ત્યાંની સ્થિતિ ઉર્જા અહીં 0 છે. હવે અહીં આપણે અનંત અંતરે જે સ્થિતિ ઉર્જા છે એ શૂન્ય લઈએ છીએ ત્યારે R અંતરે આવેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના તંત્રની સ્થિતિ ઉર્જા એ U ઇઝ ઇક્વલ ટુ K(Q1Q2) ડિવાઇડેડ બાય R જેટલી હોય, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ 0.53 એંગસ્ટ્રોમ. અહીં 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર લખી શકાય. માટે U ઇઝ ઇક્વલ ટુ K(Q1Q2) ડિવાઇડેડ બાય R. અહીં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ Q1 ઇઝ ઇક્વલ ટુ -1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. પ્રોટોનનો વિદ્યુતભાર Q2 ઇઝ ઇક્વલ ટુ +1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. K ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. અને સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ 0.53 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 0.53 ઇન્ટુ 10⁻10 મીટર. તો આ બધી જે કિંમતો છે એ બધી કિંમતો આ સૂત્રમાં ઉમેરીએ તો U ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 10⁹ ઇન્ટુ -1.6 ઇન્ટુ 10⁻19 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19 ડિવાઇડેડ બાય 0.53 ઇન્ટુ 10⁻10. હવે તમે જોઈ શકો છો આ 10⁻10 ને જો અંશમાં લઈ જઈશું તો 10⁻19 થશે અને આ 10⁻19 એક બાદ થશે એટલે કે કેન્સલ થશે. માટે અહીં 10⁻19 રહી જશે જે અહીં લખેલ છે. હવે આ જે માઇનસ નિશાની છે એને આગળ લઈએ. આ 9 અને આ 1.6
ઇન્ટુ 1.6, અહીં 1.6 હોલ સ્ક્વેર લખેલ છે અને ડિવાઇડેડ બાય 0.53. So u is equal to -9 into 1.6 whole square divided by 0.53 into 10 raised to minus 19. So u is equal to minus 43.4717 into 10 raised to minus 19 જૂલ થયું. પણ અહીં આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો મેળવવું હોય તો આપણે આગળ ચર્ચા કરી તે મુજબ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 19 જૂલ. એટલે કે 1.6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 19 જૂલ હોય તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો આટલા માટે કેટલું હશે? તો U ઇઝ ઇક્વલ ટુ -43.4717 into 10 raised to minus 19 divided by 1.6 into 10 raised to minus 19 electron volt માં હશે. અહીં 10 raised to minus 19 અને 10 raised to minus 19 cancel out થયા માટે U is equal to minus 27.1698 electron volt થયું માટે U is equal to minus 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. હવે આ જે આપણા પાસે સ્થિતિ ઉર્જા જે મળે છે તંત્રની, એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનથી બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા થઈ કે આપણે જ્યારે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લીધેલ છે ત્યારે. હવે ક્વેશ્ચન નંબર બીમાં જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જાને અહીં સ્થિતિ ઉર્જા કરતા અડધી લેવા માટે કીધેલ છે. માટે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જા કરતા અડધી હોય. એટલે કે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ અહીં 27.2 આ મૂલ્યમાં લઈએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે આ ગતિ ઉર્જા ઋણ હોતી નથી. માટે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ અહીં ગતિ ઉર્જા મળે છે, અહીં સ્થિતિ ઉર્જા મળે છે. તો આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા થશે. સો E is equal to potential energy plus kinetic energy is equal to અહીં potential energy minus 27.2 electron volt અને plus 13.6 electron volt. So E is equal to minus 13.6 electron volt. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનથી બનેલું તંત્ર છે એ તંત્રની કુલ ઉર્જા આપણને આટલી મળે છે. એટલે કે E બરાબર minus 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો અર્થ એવો થયો કે જો ઇલેક્ટ્રોનની જો કુલ ઉર્જા આટલી હોય તો ઇલેક્ટ્રોનને જો મુક્ત કરવું હોય તો એને એના માટે જરૂરી જે લઘુત્તમ ઉર્જા છે એ લઘુત્તમ ઉર્જા અથવા લઘુત્તમ કાર્ય જો કહીએ તો એ આના જેટલા મૂલ્યનું જ પરંતુ ધન હશે. એટલે કે ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે જરૂરી લઘુત્તમ કાર્ય W is equal to 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થશે. હવે ક્વેશ્ચન સી ની ચર્ચા કરીએ કે ક્વેશ્ચન સી માં આપણને
એવું જણાવેલ છે કે જ્યારે બંને વીજભારો વચ્ચેનું અંતર ધારો કે 1.06 એંગસ્ટ્રોમ હોય ત્યારે એને સંદર્ભ બિંદુ તરીકે લેતા એ અને બી જે ક્વેશ્ચન છે તે મેળવવા કીધું છે. એટલે કે તંત્રની કુલ ઉર્જા મેળવવા કીધી છે, સ્થિતિ ઉર્જા મેળવવા કીધી છે અને ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ કાર્ય. આપણે થોડીક આ બાબતે અહીં આકૃતિ સમજી લઈએ અને ત્યાર પછી આપણે આ જે આપણા પાસે જે ક્વેશ્ચન છે એની અંદર તંત્રની આપણે સ્થિતિ ઉર્જા મેળવીએ. જો શરૂઆતમાં આપણા પાસે અહીં પ્રોટોન હતું અને અહીં ઇલેક્ટ્રોન, બેની વચ્ચેનું અંતર r હતું. અહીંયા જે આપણા પાસે જે આ બે વચ્ચેનું અંતર r છે, તો આ એક આપણા પાસે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું એક તંત્ર થયું એમ કહેવાય. અને એની સ્થિતિ ઉર્જા આપણે શોધી, પરંતુ તે સમયે આપણે સંદર્ભ બિંદુ તરીકે અહીં અનંત અંતર લીધેલ હતું. એટલે કે આપણા ક્વેશ્ચન એમાં અનંત અંતરને સંદર્ભ બિંદુ તરીકે લેવા માટે કીધેલ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે અનંત અંતરે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય થાય છે. અને તેથી આપણે u ઇઝ ઇક્વલ ટુ UR માઇનસ U ઇન્ફિનિટી, એટલે કે આની કિંમત જો 0 લખી દઈએ તો અહીં 0 હોય જ છે, કારણ કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય છે. માટે u ઇઝ ઇક્વલ ટુ UR એટલે કે KQ1 Q2 ડિવાઇડેડ બાય R જેટલું આપણે મેળવ્યું, કે જેનો આન્સર આપણા પાસે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હતો. હવે ક્વેશ્ચન સીમાં આપણને અહીં આ જે બિંદુ એટલે કે r' ઇઝ ઇક્વલ ટુ 1.06 એંગસ્ટ્રોમ જેટલા અંતરે જો 0 લઈ લઈએ, એટલે કે સંદર્ભ બિંદુ જો અહીં લઈએ, શું કહેવા માંગે છે કે જે અનંત અંતરે સંદર્ભ બિંદુ હતું એની જગ્યાએ સંદર્ભ બિંદુ આ જગ્યા પર લઈએ કે જેનું અંતર r' જેટલું છે, તો તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો અહીં તંત્ર તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું જ છે અને એની સ્થિતિ ઉર્જા કેટલી? પણ સૌપ્રથમ આપણે અહીં આ સંદર્ભ બિંદુની જગ્યાએ આ સંદર્ભ બિંદુ પાસેની ઉર્જા શોધવી પડશે, જેને આપણે UC પણ કહી શકાય. આ બિંદુ જો C લઈએ તો, અથવા તો એને r' છે તો UR પણ લખી શકાય. માટે આપણે એમ કહી શકાય કે હવે અનંતની જગ્યાએ આપણે આ C બિંદુ પરની ઉર્જા લઈએ છીએ, તો ત્યારે આપણા પાસે તંત્રની ઉર્જા U બરાબર UR માઇનસ UC થશે. અને આ જગ્યા ઉપરની ઉર્જા આપણે શોધીએ છીએ, જેને આપણે UR' કહીશું. એટલે કે અહીં આ દાખલામાં માત્ર અનંત અંતરે જે સંદર્ભ હતો એના કરતાં સંદર્ભ બદલાયેલ છે, અને અહીં આપણે સંદર્ભ બિંદુ તરીકે આ C બિંદુને લઈ અને ત્યાર પછી તંત્રની સ્થિતિ ઉર્જા શોધીએ અને એના ઉપરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી જે લઘુત્તમ કાર્ય છે એની પણ ચર્ચા કરીએ. તો આપણે જો અનંતે જો સ્થિતિ ઉર્જા શૂન્ય હોય તો ત્યારે આટલે કેટલી હોય આ જગ્યા ઉપર અહીં, એ આપણે શોધી કાઢીએ પહેલાં. એટલે અહીંની ઉર્જા જો ખબર પડી જશે તો પછી આપણા પાસે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીં તંત્રની સ્થિતિ ઉર્જા શોધી શકીશું. કારણ કે UR તો ખબર જ છે અને આ મળશે, બેનો ડિફરન્સ લઈશું એટલે તંત્રની ઉર્જા મળી જશે. તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો r' અંતરે જો
રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય તો તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? સૌપ્રથમ આપણે યુ ડેશ એટલે કે યુસી એટલે કે યુઆર મેળવી રહ્યા છીએ. તો અહીં કે Q1 Q2 ડિવાઇડેડ બાય આર ડેશ, જ્યાં આર ડેશ બરાબર 1.06 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 1.06 ઇન્ટુ 10⁻10 મીટર જેટલું થશે. સો ઇઝ ઇક્વલ ટુ -9, સોરી અહીં કે ની કિંમત મૂકીએ 9 ઇન્ટુ 10⁻9 ઇન્ટુ Q1 ની કિંમત -1.6 ઇન્ટુ 10⁻19 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻19 ડિવાઇડેડ બાય 1.06 ઇન્ટુ 10⁻10 થશે. અહીં પણ તમે જોઈ શકો છો 10⁻10 અને આ 9, સો 10⁻+19 અને અહીં એક 19 માઇનસ 10⁻−19 કેન્સલ આઉટ થશે. માટે યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ -9 ઇન્ટુ 1.6 હોલ સ્ક્વેર ઇન્ટુ 10⁻19 ડિવાઇડેડ બાય આ 1.06. આ 10⁻19 અહીં લખી દઈએ અને 9 ઇન્ટુ 1.6 હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 1.06 કરીએ તો યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ -21.7358 ઇન્ટુ 10⁻19 જૂલ જેટલું થશે. હવે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 જૂલ. માટે યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ -21.7358 ઇન્ટુ 10⁻19 ડિવાઇડેડ બાય 1.6 ઇન્ટુ 10⁻19. અહીં 10⁻19 અને 10⁻19 કેન્સલ આઉટ થશે તો અને આ ઇલેક્ટ્રોન જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળશે. સો યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ -13.5848 ઇલેક્ટ્રોન વોલ્ટ થયું. માટે યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ જે આપણા પાસે તંત્રની જે ઉર્જા મળે છે એ તંત્રની ઉર્જા એ યુસી એટલે કે આ બિંદુ સી પાસેની છે અથવા તો આ આર ડેશ જેટલા અંતરે હોય ત્યારે જે ઉર્જા યુઆર પર લખી શકાય. હવે આપણે જે સંદર્ભ બિંદુ અનંત લેતા હતા એના બદલે હવે સી બિંદુને આપણે અહીં સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ અને એના જો લઈએ તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી એ પહેલા શોધી કાઢીએ. તો સંદર્ભ બિંદુ અનંત અંતરને બદલે 1.06 એંગસ્ટ્રોમ અંતરે લેવામાં જો આવે ત્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના તંત્રની સ્થિતિ ઉર્જા, ધારો કે એને યુ ડબલ ડેશ કહીએ તો ઇઝ ઇક્વલ ટુ યુઆર માઇનસ યુ આર ડેશ. હવે યુઆર ઇઝ ઇક્વલ ટુ મળેલ છે -27.2 અને યુ આર ડેશ આપણે મેળવ્યું છે અહીંયા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. માટે યુ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ -27.2 માઇનસ કૌંસમાં -13.6. સો યુ ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ -27.2 પ્લસ 13.6. માટે યુ ડબલ ડેશ બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો આ રીતે જ્યારે અનંતને બદલે સી બિંદુને જો સંદર્ભ બિંદુ લઈએ તો ત્યારે આ જે તંત્ર છે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું જે તંત્ર છે એ તંત્રની
જે ઉર્જા છે એ ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. હવે આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની અહીં કુલ ઉર્જા કહેવાશે, અને જો કુલ ઉર્જા જો આટલી હોય તો એ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી જે કરવું પડતું કાર્ય એ આની વિરુદ્ધ કરવું પડશે. એટલે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ કાર્ય અહીં W ઇઝ ઇક્વલ ટુ +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. હવે ઉદાહરણના 2.3 દાખલાની ચર્ચા કરીએ. આકૃતિ A અને B અનુક્રમે ધન અને ઋણ વીજભારોની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. અહીં આકૃતિ A અને આકૃતિ B દર્શાવેલ છે. હવે આ જે બધા ક્વેશ્ચન A, B, C, D, E આપેલ છે એમાં એક ક્વેશ્ચન કે સ્થિતિમાન તફાવત Vp - Vq VB - VA ના ચિહ્ન જણાવો. બીમાં ક્વેશ્ચન બી એક નાના ઋણ વીજભારની Q અને P તથા A અને B બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવો. ક્વેશ્ચન સી એક નાના ધન વીજભારને Q થી P લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. ડી એક નાના ઋણ વીજભારને બી થી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. અને ક્વેશ્ચન ઈ બી થી એ જવામાં એક નાના ઋણ વીજભારની ગતિ ઉર્જા વધે કે ઘટે. તો વારાફરતી આપણે આ દરેક જે ક્વેશ્ચન્સ છે એની ચર્ચા કરીએ. સૌપ્રથમ ક્વેશ્ચન નંબર એ. અહીં આપણે સ્થિતિમાનનો તફાવત વીપી - વીક્યુ અને વીબી - વીએ ના ચિહ્ન જણાવવાના છે. સૌપ્રથમ આપણે આકૃતિનો અભ્યાસ કરીએ અને ત્યારબાદ આપણે બધા જે ક્વેશ્ચન્સ છે એના આન્સર આપીએ. તમે અહીં જોઈ શકો છો કે આ એક ધન વીજભારિત અહીં બિંદુવત ધન વીજભાર છે અને એના લીધે એની ક્ષેત્ર રેખાઓ બધી બહારની તરફ ત્રિપરિમાણમાં દર્શાવેલ છે. આ થઈ આકૃતિ એ. હવે બીજી આકૃતિમાં પણ આપણે અહીં -Q એટલે કે ઋણ વીજભાર બિંદુવત ઋણ વીજભાર છે અને એની પણ ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ આવતી દર્શાવેલ છે આ રીતે અને ત્રિપરિમાણમાં છે. વારાફરતી આપણે વાતો કરીશું, પણ આ જે વિદ્યુત ક્ષેત્રો છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર ધારો કે અહીં P બિંદુ અને અહીં Q બિંદુ છે. એ જ રીતે આ -Q ના વિદ્યુત ક્ષેત્રની અંદર અહીં A બિંદુ છે અને અહીં B બિંદુ છે. તો શરૂઆતમાં આપણે અહીં Vp - Vq વિશે ચર્ચા કરીએ, ત્યારબાદ VB - VA વિશે. તો તમે અહીં જોઈ શકો છો કે આ વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ છે. તો સૌપ્રથમ આપણે એક વાત કહી શકાય કે અહીં જે P અને Q છે તો એ P અને Q બિંદુ પાસે એક સ્થિતિમાન હોઈ શકે. આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી હતી કે અનંત અંતરેથી એકમ ધન વીજભારને આપેલા બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. તો ધારો કે એકમ ધન વીજભારને અહીંયા લાવીએ તો અહીંની સ્થિતિ ઉર્જા થશે, સ્થિતિમાન થશે, અને અહીંયાથી અનંત અંતરેથી ધારો કે P બિંદુ પાસે લાવીએ તો ત્યારે પણ એ બિંદુ પાસેનું સ્થિતિમાન થશે, કારણ કે વીજભાર 1 છે. તો અહીંનું જે સ્થિતિમાન છે એને આપણે VQ કહીશું
અને અહીંનું જે સ્થિતિમાન છે એને અહીં વીપી કહીશું. બીજી એક વાત આપણે જો અહીંયા નોંધીએ તો એમ કહી શકાય કે જો બિંદુવત વીજભાર જો હોય, ધારો કે અહીંયા પ્લસ ક્યુ હોય ને લીધે આર અંતરે આવેલા બિંદુ પાસેનું સ્થિતિમાન, તો V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડિવાઇડેડ બાય આર, જ્યાં આર શું બતાવે છે, એ જે સોર્સ ચાર્જ છે, ઉદ્ગમ ચાર્જ છે, ત્યાંથી અંતર, એટલે કે અહીં V ઇઝ પ્રપોઝનલ ટુ 1/r થશે. એટલે ધારો કે આ બે બિંદુની વાતો જો કરીએ તો આ પ્લસ ક્યુથી આ બિંદુ P નું જે અંતર છે એને ધારો કે જો RP કહીએ, અને ક્યુ બિંદુનું જે અંતર છે એને RQ જો કહીએ, આટલેથી અહીંયાથી અહીંનું અંતર RP અને અહીંથી અહીંનું ક્યુ સુધીનું અંતર RQ હોય તો જોઈ શકો છો કે RP ઇઝ લેસ ધેન RQ થશે. આપણે અત્યારે જોયું કે V ઇઝ પ્રપોઝનલ ટુ 1/r થાય. એનો મતલબ એવો થયો કે જેમ અંતર ઓછું હશે તેમ સ્થિતિમાન વધુ હશે. એટલે એનો અર્થ એમ થયો કે અહીંનું અંતર P બિંદુનું પ્લસ ક્યુથી વીજભારથી અંતર ઓછું છે, અને એટલા માટે અહીંનું સ્થિતિમાન બિંદુ P પાસેનું સ્થિતિમાન વધુ અને બિંદુ Q પાસેનું સ્થિતિમાન ઓછું થશે. માટે VP ઇઝ ગ્રેટર દેન VQ થયું એમ કહેવાય. માટે VP માઇનસ જો VQ કરીએ તો ઇઝ ગ્રેટર દેન 0 થશે. એટલે કે અહીં આ જે P બિંદુ અને Q બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ તફાવત ગ્રેટર દેન 0 એટલે કે ધન થશે. હવે માઇનસ ક્યુ વીજભારને લીધે સ્મોલ આર અંતરે સ્થિતિમાન, તો V ઇઝ ઇક્વલ ટુ કે માઇનસ ક્યુ ડિવાઇડેડ બાય આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ બાય આર. સો V ઇઝ પ્રપોઝનલ ટુ -1/r થશે. હવે આપણે જોઈ શકીએ છીએ અહીં કે અહીં ઋણ વીજભાર છે, અને આ ઋણ વીજભારનું જે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એ આ રીતે અંદરની તરફ છે. હવે તમે જોઈ શકો છો અહીં કે આ ક્ષેત્રની અંદર પણ જો અનંત અંતરેથી કોઈ એકમ ધન વીજભારને આપેલા ક્ષેત્રમાં જો લાવવા માટે કરવું પડતું કાર્ય જો કરવું હોય તો એ તે બિંદુ પાસેનું સ્થિતિમાન ગણી શકાય. તો તમે જોઈ શકો છો કે ધારો કે જો અહીં બી બિંદુ પાસે નું સ્થિતિમાન છે એને VB કહીએ, અને આ જે સ્થિતિમાન છે એને આપણે અહીં VA કહીશું. અને બીજી એક વસ્તુ અહીં કે તમે જોઈ શકો છો કે આ જે સ્થિતિમાન છે તે ઋણ મળે છે, કારણ કે ઋણ જો વીજભાર હશે તો એનું સ્થિતિમાન પણ ઋણ જ હશે. ધારો કે આ ઋણ માઇનસ ક્યુ વીજભાર થી અહીં એ સુધીનું અંતરને RA કહીએ, અને બી સુધીના અંતરને અહીંથી અહીંયા સુધીના અંતરને જો RB કહીએ, તો RA ઇઝ લેસ ધેન RB, એટલે કે આ અંતર ઓછું છે અને આ અંતર મોટું છે, તો RA લેસ ધેન RB લખી શકાય. હવે તમે જોઈ શકો છો કે અહીં અનંત અંતરેથી એકમ ધન વીજભારને જો અહીં લાવીએ તો ક્ષેત્રની દિશા અંદરની તરફની છે, એટલે કે આ ઋણ વીજભાર છે, અહીં ઋણ છે, અને જો અહીં ધન લાવીએ તો એમ કહી શકાય કે અહીં આ ક્ષેત્ર અહીંયા આ જે છે તે આકર્ષી બળ લાગશે, અને આકર્ષી જો બળ લાગે તો અહીં આ વીજભાર જે આપણે લાવીએ છીએ એની તો
એનો પ્રવેગ ઉત્પન્ન થાય, પણ આપણે તો પ્રવેગ રહિત લાવવું પડે. અને એટલા માટે એમ કહી શકાય કે આ જે અનંતથી જ્યારે બી પર કોઈ એકમ ધન વીજભારને લાવીએ ત્યારે એના ઉપર લાગતું ક્ષેત્રની દિશા આ છે, માટે બાહ્ય જે બળ છે એની દિશા વિરુદ્ધ થશે. આ રીતે થશે. અને આ રીતે જો થાય તો એનો મતલબ એમ થયો કે બાહ્ય બળ જે આપણે લગાડીએ છીએ એની વિરુદ્ધ કામ કરવું પડે, માટે અહીંનું જે સ્થિતિમાન છે તે ઋણ મળે. હવે આ અનંતથી ધારો કે એ પાસે બી આપણે લાવવું હોય તો એ હજુ બી આના તરફ જાય છે, માટે હજુ પણ વધુ ઋણ થશે. એટલે એનો અર્થ એમ થયો કે આ બી બિંદુ પાસેનું સ્થિતિમાન એ આ એ પાસેના સ્થિતિમાન કરતા ઓછું ઋણ છે. એટલે અહીં વીબી ઓછું ઋણ છે એ વીએ કરતા. માટે અહીં જો આપણે કહેવું હોય, અહીંયા જો આપણે એક દાખલા તરીકે લખીએ કે અહીં -10 જૂલ જેટલું કામ કરવું પડે, અહીં -20 જૂલ જેટલું કામ કરવું પડે, તો એનો અર્થ એવો થયો કે અહીં ઓછું ઋણ છે અને અહીં વધુ ઋણ છે. માટે અહીંની જે સ્થિતિમાન છે એ સ્થિતિમાન આપણે વધારે લખી શકીએ, એટલે કે વીબી ગ્રેટર ધેન વીએ થયું એમ કહેવાય. માટે વીબી માઇનસ વીએ ઇઝ ગ્રેટર ધેન 0. અહીંયા ઉદાહરણ તરીકે લઈએ, એમાં પણ આમાં ઓછું ઋણ છે અને આ વધુ ઋણ છે. આ વધુ ઋણ એટલે ઓછું કહેવાશે અને આ ઓછું ઋણ એટલે વધુ કહેવાશે. માટે વીબી માઇનસ વીએ ઇઝ ગ્રેટર ધેન 0 એટલે કે ધન કહેવાશે. એટલે અહીં ધન ચિહ્ન આવશે. હવે ક્વેશ્ચન બી. એક નાના ઋણ વીજભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચેના સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવો. હવે આ જે ઋણ નાનો એક ઋણ વીજભાર, જેને આપણે પરીક્ષણ વીજભાર કહી શકાય, એ ઋણ વીજભારને જો ધારો કે આપણે ક્યુ થી પી માટે સ્થિતિ ઉર્જાનો તફાવત અને એ ટુ બી બિંદુઓ વચ્ચેના સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્નો લખવાના છે. તમે જોઈ શકો છો કે અહીં ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર છે અને એમાં જો આપણે ધારો કે અહીં ઋણ વીજભાર જો મૂકીએ, આ ધન છે અને અહીં ઋણ જો મૂકીએ, તો ઋણ વીજભાર મૂકવાથી આ જે આપણા પાસે ધન છે, આ ઋણ છે, માટે આકર્ષી બળ લાગશે. અને જો આકર્ષી બળ લાગે તો એનો મતલબ એમ થયો કે અહીં સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. અહીંયા સ્થિતિ ઉર્જા ઘટે છે અને જો સ્થિતિ ઉર્જા જો ઘટે તો અહીંની સ્થિતિ ઉર્જા કરતા અહીંની સ્થિતિ ઉર્જા ઓછી હશે. માટે અહીંયા યુક્યુ ઇઝ ગ્રેટર ધેન યુપી લખાશે. એટલે કે ક્યુ પાસે સ્થિતિ ઉર્જા વધુ હશે અને અહીં ઓછી હશે, તો જ અહીંયા ઘટાડો થયો એમ કહી શકાય. માટે અહીંયા લખવું હોય તો યુક્યુ માઇનસ યુપી ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ગ્રેટર ધેન 0 થશે. અહીંયા યુક્યુ ઇઝ ગ્રેટર ધેન યુપી, સો યુક્યુ માઇનસ યુપી ઇઝ ગ્રેટર ધેન 0, માટે એને આપણે ધન કહી શકાય. તો આ આપણા પાસે જે ક્યુ થી પી પાસેની વાત થઈ. હવે આ જે ઋણ વીજભાર છે એ ઋણ વીજભારની જો વાત કરીએ તો એ ઋણ એ થી બી માટે વિચારીએ તો ઉપરની જે આકૃતિ 2 છે એમાં આપણે એની વાતો કરીએ તો તમે જોઈ શકો છો અહીં પ્લસ ક્યુ છે
અને અહીં ઋણ વીજભાર જ લાવવાનો છે, ઋણ વીજભાર માટેની જ વાત છે. એટલે કે જો ઋણ વીજભારના આ જે વિદ્યુત ક્ષેત્રમાં છે એ જો ઋણ વીજભાર જો મૂકીએ તો એના ઉપર અપાકર્ષી બળ લાગશે. આ પણ ઋણ અને માઇનસ ક્યુ પણ ઋણ થશે અને એના વચ્ચે અપાકર્ષણ થશે. અને જો અપાકર્ષણ થશે તો ત્યારે સ્થિતિ ઉર્જામાં વધારો થશે. એટલે કે અહીં ની સ્થિતિ ઉર્જા કરતા એ પરની બી પરની સ્થિતિ ઉર્જા કરતા એ પરની સ્થિતિ ઉર્જા વધુ હશે. અને જો સ્થિતિ ઉર્જા વધે છે માટે VA ઇઝ ગ્રેટર દેન VB લખાશે. માટે VA માઇનસ VB ઇઝ ગ્રેટર દેન 0. એટલે કે આ જે તફાવત છે, સ્થિતિમાનનો જે તફાવત છે એ ધન થશે. ક્વેશ્ચન નંબર સી. એક નાના ધન વીજભારને Q થી P લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. આપણે આગળ વાત કરી તે પ્રમાણે જો અહીં ધન વીજભાર છે અને એટલા માટે એની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ છે, આ રીતે બહારની તરફ છે. હવે જો ધારો કે અહીં નાનો પરીક્ષણ ધન વીજભાર હોય તો અહીંનું જે સ્થિતિમાન છે તે VQ છે, અહીંનું સ્થિતિમાન છે તે VP છે. હવે આ જે ધન વીજભાર છે એના લીધે અહીં અપાકર્ષી બળ લાગશે આ રીતે. એટલે કે આ ક્ષેત્રના લીધે એ અપાકર્ષી બળ અનુભવશે. આ જે અહીં પ્લસ ક્યુ વીજભાર હશે તે. એટલે કે જો આપણે અહીં ક્ષેત્રની વિરુદ્ધમાં જો એ અપાકર્ષી બળ લાગે, એટલે કે આ દિશામાં ક્ષેત્રના લીધે લાગતું બળ હશે તો એની વિરુદ્ધ દિશા એટલે આ રીતે આ તરફ, એટલે કે Q થી P તરફ, આ તરફની દિશામાં આપણે બાહ્ય બળ લગાડવું પડે. એટલે કે FE જો આ તરફ હોય તો F એક્સટર્નલ આ તરફ હશે. અને એટલા માટે ક્ષેત્ર વડે થતું આ જે અહીં આ જે કાર્ય જે છે તેમાં સ્થાનાંતર પણ આ તરફ છે, બાહ્ય બળ પણ આ તરફ જ છે. માટે અહીં કાર્ય બાહ્ય બળ વડે જે થાય છે તે ધન છે. પરંતુ જો એમ કહેવું હોય કે Q થી P પર જ્યારે ધન વીજભારને લાવીએ ત્યારે ક્ષેત્ર વડે થતું જે કાર્ય એ કાર્ય ઋણ ગણાશે. કારણ કે FEની દિશા આમ અને સ્થાનાંતર આમ છે, વિરુદ્ધ છે, અને એટલા માટે અહીં કાર્ય ઋણ ગણાશે. પણ બાહ્ય બળ વડે થતું જે કાર્ય છે એ ધન ગણાશે. હવે ક્વેશ્ચન નંબર ડી ની વાત કરીએ. એક નાના ઋણ વીજભારને બી થી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. હવે અહીં બી થી એ એટલે આ બી બિંદુથી એ બિંદુ પાસે લઈ જવાનું છે. અહીં જે આપણા પાસે માઇનસ ક્યુ વીજભાર છે એટલે એનું ક્ષેત્ર અંદરની તરફ છે, એટલે કે અંદરની તરફ આ રીતે અંદરની તરફ છે, એટલે કે ક્ષેત્રની દિશા આમ. હવે જો ધારો કે અહીં બી પર જો ધારો કે કોઈ ઋણ વીજભાર મૂકીએ, અહીં નાનો ઋણ વીજભાર છે, એને જો મૂકીએ તો એના ઉપર અપાકર્ષી બળ લાગશે. એટલે કે અહીં જો ધારો કે આપણે વિચારીએ તો બહારની તરફ અપાકર્ષી બળ એટલે આ ક્ષેત્રના લીધે આ અહીં જો ઋણ વીજભાર મૂકીએ ધારો કે, તો ઋણ મૂકવાથી એના પર બહારની તરફ ક્ષેત્રરૂપી બળ લાગશે. પણ ક્ષેત્રનું જે બળ જે છે તે બહારની તરફ છે તો એક્સટર્નલ ફોર્સ અંદરની તરફ હશે આ રીતે. એટલે કે ઋણ વીજભારને બી થી એ પર લઈ જવા બાહ્ય બળની દિશામાં સ્થાનાંતર
કરાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય ધન ગણાશે. અહીં તમે જોઈ શકો છો, ધારો કે અહીંયા માઇનસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ, અપાકર્ષી બળ બહારની તરફ છે, તો અંદરની તરફ એક એક્સટર્નલ ફોર્સ મળશે. અને એક્સટર્નલ ફોર્સ જો અંદરની તરફ એટલે કે બાહ્ય બળ જો અંદરની તરફ હશે અને બી થી એ પર જ લઈ જવાનું છે, માટે સ્થાનાંતર પણ એ દિશામાં છે, માટે કાર્ય ધન ગણાશે. આજે આપણે અહીં એફઈ અને એફ એક્સટર્નલ લખેલ છે એ ધન માટે લખેલ છે કે જો ધન હોય તો એના માટે આ રીતે હોઈ શકે. હવે ક્વેશ્ચન ઈની વાત કરીએ કે બી થી એ જવામાં એક નાના ઋણ વીજભારની ગતિ ઉર્જા વધે કે ઘટે. હવે અત્યારે જ આપણે ચર્ચા કરી કે બી થી એ પર જ્યારે જઈએ ત્યારે જો ઋણ વીજભાર છે તો ઋણ વીજભાર ઉપર એક અપાકર્ષી બળ બહારની તરફ લાગશે. હવે બી થી એ પર જવા માટે એની ગતિ ઉર્જા વધે કે ઘટે એની ચર્ચા આપણે જો કરીએ તો બહાર જો એના ઉપર જો અપાકર્ષી બળ લાગે તો એ અપાકર્ષી બળને લીધે એનો વેગ જે છે તે ઘટે છે, અને અહીંયા જે વેગ છે તે ઘટે છે, અને તેથી વેગ જો ઘટે તો એની ગતિ ઉર્જામાં પણ ઘટાડો થશે. એટલે બી થી એ પર જવામાં વીજભારની ગતિ ઉર્જા ઘટે છે. હવે સ્વાધ્યાયના 2.17 દાખલાની ચર્ચા કરીએ. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે. બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો તમે અહીં એક જોઈ શકો છો, એક નળાકાર જે રેખીય વીજભાર ઘનતા લેમ્બડા ધરાવતો એક લાંબો નળાકાર, આ એક લાંબો નળાકાર, એક નાની ત્રિજ્યા છે, એક આ લાંબો નળાકાર છે, અને જે સમઅક્ષીય આ અક્ષ પર જ હોય એવો એ ધન વીજભારિત આ નાનો નળાકાર છે. ધન વીજભાર એટલા માટે કે એની રેખીય વીજભાર ઘનતા અહીં ધન લેમ્બડા છે. હવે આ જે આપણા પાસે જે લાંબો જે નાનો નળાકાર જે છે, પાતળો નળાકાર છે, એના સમઅક્ષીય એક સુવાહક પોલા, સુવાહક એટલે કે આ બારના એક સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે. તો આ બે નળાકારની વચ્ચેના અવકાશ એટલે કે આ એક નળાકાર છે અને આ બહારનો એક નળાકાર છે, એની વચ્ચે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો આપણે અહીં ગાઉસના નિયમનો ઉપયોગ કરી આ જે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ શોધવાનો પ્રયત્ન કરીએ. તમે અહીં જોઈ શકો છો કે રેખીય વીજભાર ઘનતા લેમ્બડા છે, એનો અર્થ એવો થયો એકમ લંબાઈ દીઠ અહીંયા વિદ્યુત ભાર જે છે એ લેમ્બડા જેટલું છે. ધારો કે આની લંબાઈ, આ નળાકારની લંબાઈ જો એલ જેટલી આપણે વિચારીએ તો એલ લંબાઈ દીઠ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એલ થશે. તો આ જે આપણા પાસે મળે છે એ એલ લંબાઈના જે આપણા પાસે જે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એમાં ઘેરાયેલો જે વિદ્યુતભાર છે એ કુલ વિદ્યુતભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એલ જેટલો થયો. હવે આ નળાકાર જે છે, આ જે ગાઉસિયન પૃષ્ઠ આપણે લીધું છે, ધારો કે આ ગાઉસિયન પૃષ્ઠની 3 સપાટી નળાકાર છે, એટલે એક તો આ ઉપરનું જે આડછેદ છે તે, નીચેનું આડછેદ છે તે, અને એની વક્ર સપાટી. તો આ જે આપણા પાસે ડોટ ડોટ લાઈન આપેલ છે એ ગાઉસિયન પૃષ્ઠ છે, તો આને આપણે S1 સપાટી કહીએ, અહીંયા S2 પૃષ્ઠ કહીશું અને અહીંયા S3 પૃષ્ઠ કહીશું. સૌપ્રથમ આપણે S1 પૃષ્ઠ સાથે સંકળાયેલો
વિદ્યુત ફ્લક્સ શોધીએ તો phi1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અહીંયા S1 E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન S1 E ds cos 90. તમે અહીં જોઈ શકો છો કે આ જે ધન વીજભારિત નળાકાર છે એ ધન વીજભારિત નળાકારમાં જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આ રીતે ત્રિજ્યાવર્તી હશે અને બહારની તરફ કારણ કે ધન છે અને EDS cos 90 થયું. એટલે કે તમે આ બિંદુ પાસેની જો વાતો કરીએ તો અહીંનું જે ક્ષેત્રફળ સદિશની દિશા ઉપરની તરફ આ દેખાય છે અને અહીં ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે આ રીતે અથવા તો આ રીતે પણ 90 નો ખૂણો બનાવશે માટે cos 90 ઇઝ ઇક્વલ ટુ 0 અને એટલા માટે phi1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે એ જ રીતે જો S2 પૃષ્ઠ લઈએ તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ phi2 લખીએ તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન S2 E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન S2 E ds cos 90. અહીં પણ તમે જે રીતે અહીં છે તે જ રીતે અહીં પણ દર્શાવી શકાય માટે cos 90 ઇઝ ઇક્વલ ટુ 0 માટે phi2 ઇઝ ઓલ્સો 0 થયું. હવે આ જે આપણે લીધેલ જે ગાઉસન નળાકાર ગાઉસન પૃષ્ઠ છે એની આ વક્ર સપાટી જે હશે આ જે વક્ર સપાટી છે એના ઉપર એટલે કે S3 પૃષ્ઠ સાથે સંકળાયેલ જે વિદ્યુત ફ્લક્સ phi3 લખીએ તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અહીંયા S3 E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન S3 E ds cos 0 થશે. કારણ કે તમે જોઈ શકો છો કે અહીં ધારો કે એક નાનો પૃષ્ઠખંડ લીધો તો ds ની દિશા પણ આ થશે અને આ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા પણ ત્રિજ્યાવર્તી વિચારીએ તો આ દિશામાં હશે માટે બંને એક જ દિશામાં છે માટે બેની વચ્ચેનો ખૂણો 0 થયો. માટે જો આપણે કહેવું હોય તો cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 સો phi3 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટિગ્રેશન S3 અને ઇન્ટુ ds. પણ આ એક ક્ષેત્રફળ જે બતાવે છે વક્ર નળાકાર જે ગાઉસિયન પૃષ્ઠ છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જેને આપણે S કહીએ તો E phi3 ઇઝ ઇક્વલ ટુ ES ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 2 pi RL. માટે નળાકાર ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ phi1 પ્લસ phi2 પ્લસ phi3 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 0 પ્લસ E કૌંસમાં 2 pi RL. માટે phi ઇઝ ઇક્વલ ટુ E કૌંસમાં 2 pi RL. માટે ગૌસના નિયમ મુજબ phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા L ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. માટે E કૌંસમાં 2 pi RL ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા L. અહીં L અને L કેન્સલ થશે માટે અહીં લખી શકાશે E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડિવાઇડેડ બાય 2 pi એપ્સિલોન 0 ઇન્ટુ આ R 1 અપન R જેટલું થયું. તો આ થયું અહીં જે બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય 2 pi એપ્સિલોન 0 ઇન્ટુ 1 અપન R જેટલું થયું.